ને ક્યાંક ઠોકરો ખાતો રહી જાય છે, પણ ખોટો વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક પોતાની વગનો ઉપયોગ કરી અને નોકરીમાં લાગી જાય છે. આવો જ એક શંકાસ્પદ કિસ્સો એ અમારી સામે આવ્યો છે. અને આ જે કિસ્સો છે એ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવાડા ગામનો છે. અને આ ગામમાં જે વ્યક્તિ રહે છે એ નથી તો ગીરબડા કે આલચનો વ્યક્તિ કે નથી એ વ્યક્તિ ઉમરગામથી અંબાજીનો વ્યક્તિ, છતાં પણ ક્યાંક ને ક્યાંક એસટી કેટેગરીનું સર્ટિફિકેટના આધારે આ પરિવારે નોકરીઓ મેળવી છે. હવે જોવા જઈએ તો જે વ્યક્તિ છે એટલે કે વ્યક્તિના જે પિતાજી છે એનું નામ છે માણસુરભાઈ લાભુભાઈ પાલિયા, જેનું પોતાનું ઓબીસીનું સર્ટિફિકેટ છે, એસસીબીસીનું સર્ટિફિકેટ છે અને તેના દીકરાઓ પાસે પણ એસસીબીસીનું સર્ટિફિકેટ હતું. અને છતાં પણ એને જે નોકરીઓ મેળવી એ ક્યાંક ને ક્યાંક એસટી કોટાની જે નોકરીઓ હતી એ એસટી કોટાની નોકરીઓ મેળવેલી છે. હવે જ્ઞાતિથી કે સંબંધના કે લોહીના સંબંધથી અત્યાર સુધી જોઈએ તો આ વ્યક્તિ ઓબીસીમાં આવે છે. અને ખાસ કરીને જે માણસુરભાઈ લાભુભાઈ પાલિયા ના જે દીકરા છે વિશાલભાઈ માણસુરભાઈ પાલિયા, તે 2017ની જે 17,000 એલઆરડી એટલે કે લોકરક્ષક દળની જે ભરતી થઈ એ લોકરક્ષક દળની ભરતીમાં તમે જોઈ શકો છો કે એ વ્યક્તિ લોકરક્ષક દળની ભરતીમાં એસસીબીસી કેટેગરીમાંથી પાસ થયેલો છે. આ એસસીબીસી કેટેગરીમાંથી 2017માં આ વ્યક્તિ જે છે એલઆરડીની પીઈટી અને પીએસટી ટેસ્ટ, જેને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કહેવાય, એ ફિઝિકલ પરીક્ષા જે છે આ વ્યક્તિ એસસીબીસીમાં પાસ થયેલો, મુખ્ય પરીક્ષા પાસ ન કરી શક્યો. પછી આ વ્યક્તિ પાસે અચાનક જયારે 2019માં ફોર્મ ભરે છે હાઈકોર્ટ પિયુન, ત્યારે એ વ્યક્તિ હાઈકોર્ટ પિયુનની જે ભરતી છે એ હાઈકોર્ટ પિયુનની ભરતી એ એસટી કોટાના સીટ ઉપર આ વ્યક્તિ ભરે છે અને એસટી કેટેગરીના કોટા ઉપર આ વ્યક્તિ પાસ થાય છે. અને એસટી કેટેગરીમાં આવવાના કારણે ઝડપથી પ્રમોશન થાય. એટલે વર્તમાનમાં આ જે વ્યક્તિ છે એટલે કે વિશાલ માણસુભાઈ પાલિયા એ વર્તમાનમાં રાજકોટ જે કોર્ટ છે, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર અત્યારે ક્લાર્ક તરીકે પ્રમોશન મેળવી ચૂકેલા છે. આ એના પહેલા દીકરા એટલે કે જે મોટા દીકરા છે એમની વાત છે. ત્યારબાદ એમના જે બીજા દીકરા છે, કહી શકાય કે એમના જ પરિવારના જે બીજા વ્યક્તિ છે મોહિતભાઈ પ્રવીણભાઈ પાલિયા, જે કહી શકાય કે મોહિતભાઈ જે છે એના મોટા બાપુના દીકરા છે. 2016-17ની જે ફોરેસ્ટની ભરતી હતી એ 2016-17ની ફોરેસ્ટની ભરતીમાં આ વ્યક્તિ એસસીબીસી કેટેગરીમાંથી ફોર્મ ભરે છે. અને એસસીબીસી કેટેગરીમાંથી ફોર્મ ભરે છે ત્યારે એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક વેઇટિંગ લિસ્ટમાં આવે છે. તમે આ જોઈ શકો છો, એસસીબીસી કેટેગરીમાંથી ફોર્મ ભર્યું છે. આ ફોરેસ્ટ બીટગાર્ડનું રિઝલ્ટ છે. અને ફોરેસ્ટ બીટગાર્ડના રિઝલ્ટ બાદ 2021માં જયારે ફોર્મ ભરે છે ત્યારે 2021માં પશુધન નિરીક્ષકની જે પરીક્ષા છે એનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર આ વ્યક્તિ જે છે એ એસટી કેટેગરીમાં પાસ થયેલો તમને જોવા મળશે. તેની સાથે સાથે કહી શકાય કે એમના જે બેન છે, એમના જ બેન એટલે કે આરાધના બેન, એ વર્તમાનમાં હમણાં જ આજથી 2 દિવસ પહેલા જે મુખ્યમંત્રીના વરદસ્તે જે નિમણૂક પત્ર આપવામાં આવ્યા એ નિમણૂક પત્રની અંદર આરાધનાબેન માણસુરભાઈ પાલિયા એ વ્યક્તિ રેવન્યુ તલાટી તરીકે એસટી કેટેગરીની સીટ ઉપર એ પાસ થાય છે. ત્યારબાદ જે અભયભાઈ અરવિંદભાઈ પાલિયા જે છે એમના મોટા બાપુના દીકરા છે અને એમના કાકાના દીકરા છે. અને આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ પણ ક્યાંક ને ક્યાંક હમણાં જ લેવાયેલી જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા જે ભરતીમાં એસટીનું ખોટું સર્ટિફિકેટ લાવી અને નોકરીએ લાગેલા, એ જ ભરતીની અંદર તમે જોઈ શકો છો 7મા ક્રમે અભયભાઈ અરવિંદભાઈ પાલિયા જે છે એ વ્યક્તિ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જુનિયર ક્લાર્ક બને છે. હવે જોવા જેવી વાત એ છે કે એમના પૂજ્ય પિતાશ્રી જે છે એમની પાસે ઓબીસીનું સર્ટિફિકેટ છે. આ જે ઉમેદવારો જે છે એમાં વિશાલભાઈ માણસુરભાઈ પાલિયા, તેમની પાસે જે છે એની પાસે પણ એસસીબીસીનું સર્ટિફિકેટ છે. તેમની પાસે પણ નોન ક્રિમિનલનો દાખલો પણ છે. 2017-2018 સુધી આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ ઓબીસીમાં જ ફોર્મ ભરતા હતા. અચાનક જ એવું તો શું બન્યું કે 2019માં આ વ્યક્તિ પાસે એસટી કેટેગરીનું સર્ટિફિકેટ આવી ગયું. અને વાત બીજી કે એમના પૂજ્ય પિતાશ્રી પાસે પણ ઓબીસીનું સર્ટિફિકેટ છે, એમના પૂજ્ય કાકાશ્રી પાસે પણ ઓબીસીનું સર્ટિફિકેટ છે. અને એમના પૂજ્ય જે માણસુરભાઈના સગા બેન જે છે એ સગા બેન ગીતાબેન જે છે એ ગીતાબેન 2017ની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પંચાયતની જે ચૂંટણી હતી એમાં સરપંચ બન્યા છે જામનગર જિલ્લાના જામુડા ગામમાંથી. 5 વર્ષની એને સરપંચ પદ ભોગવ્યું છે ત્યારે એ ઓબીસી મહિલા અનામતની સીટ હતી. એ ઓબીસી મહિલા અનામતની સીટ ઉપર
એમના જ ફૈબા એટલે કે વિશાલભાઈના આરાધનાબેનના ફૈબા એ ઓબીસી અનામતની મહિલા અનામતની સીટ ઉપરથી એ ચૂંટણી પણ લડેલા છે. હવે આવું તો કઈ રીતે બને કે એક વ્યક્તિ જે છે એના વડીલો જે છે એ ઓબીસીમાં છે અને દીકરા દીકરીઓ છે એ એસટીમાં છે? આવું કઈ રીતે બને? એટલે અમને શંકા છે, આની ઉપર તપાસ થવી જોઈએ. હવે વાત રહી બીજી કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો કોઈ પણ વ્યક્તિ જયારે ડોક્યુમેન્ટ કહી શકાય કે પરીક્ષા પાસ કરે તો પહેલું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ભરતી બોર્ડથી. એટલે ભરતી બોર્ડ અહીંયા ગૌણ સેવા પસંદગી મંડળ લાગે, તો ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી બોર્ડમાં જયારે ડીવી કરવામાં આવ્યું તો ત્યારે કેમ ચેક કરવામાં આવ્યું? ત્યારબાદ બીજું વેરિફિકેશન થાય વિભાગીય એટલે કે મહેસૂલનું. જે વ્યક્તિ અત્યારે મહેસૂલ તલાટી તરીકે આરાધનાબેન જે લાગ્યા ત્યારે એનું મહેસૂલમાં જયારે જાય ત્યારે એ વિભાગીય ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય તો ત્યારે એમાં કેમ તપાસ કરવામાં આવી? ત્રીજું, કાસ્ટ વેરિફિકેશન માટે જે વ્યક્તિ એસટી કેટેગરીમાં આવતો હોય તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બિરસા મુંડા કચેરીની જે આદિજાતિ કચેરી છે તેમાં, તો તેમાં પણ એનું કેમ ક્રોસ વેરિફિકેશન કરવામાં ન આવ્યું? એટલે આ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લોકરક્ષક દળ, ત્યારબાદ હાઈકોર્ટ, ત્યારબાદ કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ફોરેસ્ટ અને હવે જીપીએસસી, કારણ કે આ વ્યક્તિ હવે જીપીએસસી ની એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે પરીક્ષા છે એ પણ એસટી કેટેગરીના કોટા ઉપર પાસ કરે છે, જેનું આખે આખું ખાનદાન આખે આખું જે પરિવાર છે એ ઓબીસી છે. હવે એના દીકરા દીકરી કઈ રીતે એસટી થઈ ગયા એ બહુ કહી શકાય કે શંકાનો વિષય છે, એની તપાસનો વિષય છે. વાત બીજી કે એસટી કેટેગરીનું સર્ટિફિકેટ કાઢવા માટે સૌથી મોટી જરૂરિયાત હોય છે પેઢીનામાની. એમાં સોગંદનામું કરવું પડે, પેઢીનામું કરવું પડે, પંચોની સાઇન જોઈએ, તલાટીઓની સાઇન જોઈએ. ક્યાંક ને ક્યાંક અમને શંકા છે કે એમનું જે પેઢીનામું જે છે જે રજૂ કરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક ગીરબરડાના હાલતના કોઈ કહી શકાય કે ભરતા નામવાળા વ્યક્તિથી જોઈન્ટ કરી દેવામાં આવ્યું હોય. એટલે કે ભાઈ વિશાલભાઈ માણસુરભાઈના પપ્પા, એના દાદા કે એના પરદાદા કોઈ એવો વ્યક્તિ કદાચ ગીરમાં રહેતો એની નામ જોડી અને કદાચ એનું એસટી કેટેગરીનું સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું હોય. પરંતુ પ્રશ્ન એ થાય કે ભાઈ 2019માં જ કેમ કાઢવામાં આવ્યું? 2005માં સરકારે છૂટ આપેલી, 2010માં સરકારે છૂટ આપેલી, ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા. ત્યારબાદ કહી શકાય કે વિજયભાઈ રૂપાણી આવ્યા, કહી શકાય કે આનંદીબેન આવ્યા ત્યારે પણ છૂટ આપી હતી, પણ ત્યારે નથી કાઢવામાં આવતું. આ એસટી કેટેગરીનો લાભ એ જોવા જઈએ તો 2019માં લેવામાં આવે છે. અને શા માટે લેવામાં આવે છે? અને જે પેઢીનામું રજૂ કરવામાં આવ્યું છે એ પેઢીનામુંમાં ક્યાંક ને ક્યાંક ગફલો કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. કારણ કે એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર જે વ્યક્તિ નોકરી મેળવે તેને નોકરી ઝડપથી મળી જાય, પોસ્ટિંગ ઝડપથી મળી જાય અને પ્રમોશન પણ ઝડપથી મળી જતું હોય છે. જેમ કહી શકાય વિશાલભાઈ માણસુરભાઈ જે રહ્યા એ હાઈકોર્ટ પીયુનમાં 2019ની ભરતીમાં લઈ ગયા હતા. અત્યારે એ જે કોર્ટ છે એટલે કે રાજકોટ કોર્ટની અંદર એ ક્લાર્ક બની ગયા છે. એટલે ઝડપથી એસટી કેટેગરીના જે પણ ઉમેદવાર હોય એનું પ્રમોશન થઈ જતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો જે છે એ ઉભા કરે છે. આ સગવડીઓ જે જ્ઞાતિ ધર્મ જે છે એ ક્યાંક ને ક્યાંક અમને શંકામાં લાગી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આપણે ચોરના હાથમાં તિજોરીની ચાવી નથી સોંપી રહ્યા અને એની તપાસ કરવાની જવાબદારી કે એસટી નું આ સર્ટિફિકેટ સાચું છે કે ખોટું એ તપાસ કરવાની જવાબદારી એ વિશ્લેષણ સમિતિની એસટી કહી શકાય કે આપણું બિરસા મુંડા કચેરી છે એમની છે. તમે આ માધ્યમથી સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે સગવડીઓ જે જ્ઞાતિ ધર્મ અપનાવે છે એની તપાસ કરવામાં આવે કે 2018 પહેલા આખું જ પરિવાર ઓબીસી હોય અને 2018 પછી આખું જ પરિવાર એસટી થઈ જાય. આવું કઈ રીતે? પરિવાર નહીં પણ બધું પરિવારના દીકરા, બાકી એમના પપ્પા પાસે, એમના ફૈબા પાસે, એમના કાકા પાસે, એમના અન્ય લોકો પાસે, મોટા બાપુ પાસે, એ બધા તો ઓબીસી ના સર્ટિફિકેટ ઉપર જ આજે હયાત છે. અને એમના જન્મના દાખલાથી લઈ મરણના દાખલાથી લઈ તમામ જે દાખલાઓ છે એમાં એ ઓબીસી જ છે. તો આ વ્યક્તિઓ એસટી કઈ રીતે થયા એ તપાસનો વિષય છે. અને ખાસ કરીને આ તપાસ જે તે સંલગ્ન કર્મચારીઓ અધિકારીઓ કરે એ અમે આ માધ્યમથી માંગણી કરીએ છીએ. કારણ કે સંબંધો બધા જ ઓબીસી સાથે થયા છે, નોકરી એસટીમાં મેળવેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ઘણું બધું શંકામાં છે. આ બધા જ પુરાવા જે છે અમે બિરસા મુંડા કચેરીને આજે જ અમે આપવાના છીએ અને આની ઉપર યોગ્ય તપાસની માંગણી પણ અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અને લેખિતમાં અમે ત્યાં કરવાના છીએ. જી, આપના પ્રશ્ન. સૌપ્રથમ જે નોકરી કોઈ વ્યક્તિએ ખોટી રીતે મેળવી હોય તો એમાં પહેલું નામ જે છે કે શંકાસ્પદ જે સર્ટિફિકેટ હતા વિશાલ માણસુભાઈ પાલિયાના હતા કે જેને પોતે 2017માં લોકરક્ષક દળની પરીક્ષા એ એસસીબીસી કેટેગરીમાંથી આપેલી છે, જેમાં પીએસટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પરીક્ષા પાસ કરે છે, પ્રિલિમિનરી પરીક્ષા પાસ નથી કરી શકતા. એ જ વ્યક્તિ 2019માં હાઈકોર્ટ પીયુનની જે ભરતી બહાર પડે ત્યારે એ વ્યક્તિ હાઈકોર્ટ પીયુનની અંદર કઈ રીતે એ એસટી થઈ ગયા એ નથી સમજાતું. પછી એના જ આધારે એનો જ વ્યક્તિનો સંદર્ભ લઈ અને આરાધનાબેન છે, અભયભાઈ છે, મોહિતભાઈ છે, આ બધા જ લોકોએ ક્યાંક ને ક્યાંક સંદર્ભ ખોટો આપેલો અથવા તો
પેઢીનામું ખોટું આપેલું હોય એમની અમને પ્રબળ શક્યતાઓ લાગેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક આની ઉપર તપાસ થવી એ ખૂબ જરૂરી છે. આ બધી જ બાબતો જે છે એમાં બિરસા મુંડા કચેરી અને વિશ્લેષણ સમિતિ છે એ જ આ શંકાનું સમાધાન કરી શકે છે. બાકી અત્યાર સુધી ફોરેસ્ટ વિભાગ હતો, મહેસૂલ વિભાગ હતો, કોર્પોરેશન હતો, ગૃહ વિભાગ હતો અને ખાસ કરીને મુખ્યમંત્રી હતા, એની પણ આંખમાં ધૂળ નાખવામાં આવી છે. કારણ કે મુખ્યમંત્રીના વરદ હસ્તે આ નિમણૂક પત્ર આજથી 2 દિવસ પહેલા રેવન્યુ તલાટીના મુખ્યમંત્રીના હસ્તે હમણાં જ ગાંધીનગર ખાતેથી જયારે નિમણૂક પત્ર આપવામાં આવ્યા ત્યારે જ આ આરાધનાબેનને છે નિમણૂક પત્ર આપવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બધા જ વિભાગોની સાથે છેતરપિંડી થઈ એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. નવગણભાઈ રેવાભાઈ સરસૈયા જે વ્યક્તિ છે એ વ્યક્તિ આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે 6 મહિના પહેલા નિમણૂક થઈ તેમાં આ નવગણભાઈ રેવાભાઈ સરસૈયા ખોટા એસટીના દાખલા ઉપર નોકરી મેળવેલી હતી. અત્યારે એને જોવા જઈએ તો અમારી જાણકારી મુજબ કંઈક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એ જ આ નોકરીનું લિસ્ટ છે, એ આ એનું જ લિસ્ટ છે. એ જ લિસ્ટની અંદર 7મા ક્રમે જે ભાઈ લાગ્યા છે, નામ છે અભય અરવિંદ પાલૈયા, અભયભાઈ અરવિંદભાઈ પાલિયા. હવે આ અરવિંદભાઈ પાલિયા જે છે એ પોતે ઓબીસી નું સર્ટિફિકેટ ધરાવે છે, પણ એના દીકરા જે છે એ અભયભાઈ એસટી કેટેગરીનું સર્ટિફિકેટ ધરાવે છે. એટલે શંકા બહુ પ્રબળ છે કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નવગણ રેવાભાઈ સરસૈયા જે લાઈનથી ચાલ્યા કદાચ એ જ લાઈનથી ચાલ્યા હશે. કદાચ એવું બની શકે કે પોરબંદરના રાણાવાવ ખાતેથી અથવા તો કહી શકાય કે જુનાગઢના ગીર વિસ્તારના ખોટા નેસડાના પેઢીનામાં બતાવીને આ લોકોએ ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચર્યું હોઈ શકે છે. આ નવગણભાઈ રેવાભાઈ સરસૈયા વાળી જ લાઈન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર લાગેલા જે વ્યક્તિ છે તે. જી ટેકનિકલ એનાલિસિસના આધારે આખી આ સર્ટિફિકેટની ચકાસણી થાય છે. લાગી રહ્યું કે સરકારનું પણ કંઈક કાચું કપાઈ રહ્યું છે આ મામલે? સરકારના અલગ અલગ વિભાગો જે છે એ બધા પ્રમાણપત્ર ઇસ્યુ કરતા હોય છે. ખાસ કરીને જે તપાસ કરવાની જે કમિટી છે, વિશ્લેષણ કમિટી છે, હમણાં જ કોર્ટના ચુકાદાને આધીન જે વિશ્લેષણ સમિતિની રચના કરવામાં આવી છે અને જે વિજિલન્સની રચના કરવામાં આવી છે આ બધી તપાસ કરતી હોય છે. પરંતુ આંખમાં ધૂળ નાખવાનું કામ એ રીતે થાય છે કે સ્થાનિક જે તલાટી હોય, સ્થાનિક જે નાયબ મામલતદાર હોય, એમને પૈસા દઈને કે વહીવટ કરીને આ પ્રકારના જે સર્ટિફિકેટો છે. હવે હું મૂળ ગોંડલનો વતની છું. હવે હું એવું બતાડું કે ભાઈ મારા પૂર્વજો જે છે એ ગીરમાં રહેતા હતા અને એનો 1960 પહેલાનો કોઈ ઉતારો લઈ આવું, એટલે એ ઉતારાને આધીન એટલે તો એ પેઢીનામાને આધીન મને એવું ગણી લેવામાં આવે કે ભાઈ મને એસટી કેટેગરીનું સર્ટિફિકેટ મળવા પાત્ર છે. આ નીતિ નિયમ છે કે ભાઈ કોઈ વ્યક્તિ ભૂતકાળમાં 1956 પહેલા જો ગીર બડા હાલતમાં રહેતા હોય તો એના આધારે આ પેઢીનામું બનતું હોય છે. એટલે લોકો કરે છે શું કે ભાઈ મળતા એના પૂર્વજોનો જે નામ હોય, દાદા પરદાદાનું, એનો ક્યાંક ને ક્યાંક ભળતું નામ ગોતી અને પોતે ત્યાંથી પેઢીનામું બનાવી દેતા હોય છે. ફોરેસ્ટરને હોય, તલાટીને હોય કે નાયબ મામલતદારને પૈસા આપી અને આ પ્રકારના બોગસ સર્ટિફિકેટો જે ઉભા કરવામાં આવે છે. એટલે જ કહું છું સાચો આદિવાસી જે છે, જેને ખરેખર જરૂરિયાત છે, જે હકદાર છે, જે લાયક છે, એના મોઢાનો કોળિયો જે છે આવા જે કહી શકાય કે ઉભા કરેલા સેટિંગબાજ જે લોકો છે ક્યાંક ને ક્યાંક છીનવી રહ્યા છે. આ ભૂતકાળમાં પણ આ ઇસ્યુ બહુ મોટો થઈ ગયો. ગાંધીનગરની અંદર આંદોલન પણ થયા છે. હજી પણ આ વસ્તુનું નિરાકરણ નથી આવ્યું. જી યુવાથી ખાસ કરીને આ જે પરીક્ષાની જે આખી વેરિફિકેશનની પ્રોસેસ હોય તો એની અંદર બી ક્યાંય આ લોકોએ ચકાસણી નહીં પૂરતી કરી એવું લાગે છે તમને? વિશ્લેષણ સમિતિ અને વિશ્લેષણ સમિતિ અંતર્ગત આવતી અલગ અલગ સમિતિઓ, એમાં ખાસ કરીને મામલતદાર કચેરીથી લઈને તલાટી સુધીના જે કર્મચારીઓ છે તે એમાં ક્યાંક ને ક્યાંક પૈસાનો વહીવટ થઈ જતો હોય. બીજું કે વિશ્લેષણ સમિતિ પણ છે, અમારા અંગત જે સૂત્રો છે અને અધિકારીઓ જે છે એવું કહી રહ્યા છે કે વિશ્લેષણ સમિતિના અમુક અધિકારીઓ જે છે એ ભ્રષ્ટાચાર કરીને આ પ્રકારના સર્ટિફિકેટ આવે છે. નામ ન દેવાની શરતે એને ઘણી બધી વાતો અમારી સાથે કરેલી છે, પરંતુ અમારી પાસે આધારભૂત પુરાવો નથી એટલે અમે વાત મૂકી નથી શકતા. પરંતુ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે, તલાટી છે, રેવન્યુ તલાટી છે, જે મામલતદાર છે, નાયબ મામલતદાર છે, એ સેટિંગ કરી અને ગીરબડ્ડા આલેચમાં ખોટો ઉતારો બતાડી, ખોટું પેઢીનામું બતાડી અને આ પ્રકારના જે કૌભાંડ છે, મોડસ ઓપરેન્ડી આ છે કે જે પેઢીનામું જે સોગંદનામું કરવામાં આવે છે એ સોગંદનામાની ક્રોસ વેરીફાઈ કે કરવામાં નથી આવતું. અને જે ઉતારો જે છે એમાં ખાસ કરીને જે સંદર્ભ ટાંકવામાં આવે છે એ તમામ સંદર્ભો જે છે ક્યાંક ને ક્યાંક નકલી જે છે એ મૂકવામાં આવે છે. અને પંચોના જે સ્ટેટમેન્ટ લેવામાં આવે છે એ પંચો પણ ઉભા કરેલા હોય છે અને પંચો પણ ક્યાંક ને ક્યાંક પૈસોથી ઉભા કરેલા પંચોના એ વેરિફિકેશન લેવામાં આવતા હોય છે. જી